તો આજે તો આપણે આવ્યું છે ફઈના ઘરેથી જમવાનું આમંત્રણ, એટલે જવાનું છે ફઈના ઘરે જમવા. મસ્ત રેડી થઈ ગયા અને પહોંચી ગયા ફઈના ઘરે. અને ફટાફટ હું ટેરેસ પર ગઈ તો અહીંયા આપણે બધાને જમવા માટે આપી દીધું હતું. બધા જમવા બેસી ગયા હતા. તન્વી પણ બધાને પીરસતી હતી. આ બાજુ મમ્મી ધોતા હતા વાસણ. અને આ બિચારો મારો ભાઈ ગોલું એના બે ભાઈ વગર એકલો એકલો જમે છે. પણ તમે એની ખાવાની સ્પીડ જુઓ, કઈ રીતે ફાસમ ફાસ ખાય છે. અને જ્યારે કેમેરો જોઈ જશે ને એટલે એકદમ એનું ખાવાનું બટકું પડી જ જશે. પણ કાંઈ વાંધો નહીં, આપણે પણ મફતમાં ખાવા નહોતા ગયા, એટલે આપણે થોડુંક કામ કરવું વ્યાજબી છે. એટલે ફટાફટ આપણે પણ વાસણને લૂછી નાખ્યા, કામ કરી લીધું અને પ્રૂફ આપી દીધું વ્લોગમાં. અને આ બાજુ મારા પપ્પાને ખાવા કરતાં, પપ્પા અને કાકાને ખાવા કરતાં મેચ વધારે ઇમ્પોર્ટન્ટ હતી. એટલે વચ્ચે ફોન રાખીને બંને મેચ જોતા હતા અને ખાવાનું પણ કામ કરતા હતા. અને પછી હું અને હસ્તી બંને ગોટા તળતા હતા અને હસ્તીની મેં થોડીક હેલ્પ કરાવી દીધી. અને આ બાજુ છે ગૌરીબાને એવું લાગતું હતું કે હું એનો વિડીયો નહીં પણ ફોટો પાડું છું, એટલે પોઝ આપીને બેઠા હતા. પછી મને એમ કે થોડોક સારો ફોટો પાડજે. મેં કીધું હા બા. અને ફટાફટ ફાઇનલી અમારો પણ ખાવાનો વારો આવી ગયો હતો. તન્વીબેન આ બાજુ પીરસતા હતા અને ખાવાની પ્લેટમાં મઠ્ઠો ને એવું બધું આપતા હતા. અને બીજી બાજુ આને મેં કીધું થોડુંક સલાડ મારા માટે એક્સ્ટ્રા આપજે. એટલે આને સલાડ તો એટલું આપ્યું કે જાણે એમ લાગે કે ડાયટિંગ જ કરું, કે આ બધું ખાવાનું સાઈડમાં રાખી દઉં. પણ કાંઈ વાંધો નહીં, ફટાફટ જમી લીધું. અને આ બાજુ હસ્તી, તન્વી, મહેક, ફોય, ભાભી બધાએ મસ્ત ફટાફટ જમી લીધું. બધાએ હાઈ કહી દીધું બસ. અને બધાને અલવિદા કીધું, બાય બાય કીધું, ટાટા સી યુ. આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.